એટલે ખોટી રીતે અમારી પાસે મારી માથે ફરિયાદ થયેલી છે, તો આ હવે મારે કોની પાસે ન્યાય લેવા જવાનો? પૈસાની માંગણી 100% છે જે કરી નથી, બરાબર છે, તો એ લોકો પાસે એવિડન્સ તો હશે ને, કેમ કે એ લોકોનો ફોન ચાલુ હતો અને મેં કીધું હતું કે તમારા ફોન ચાલુ રાખો, અમારા ફોને ચાલુ રાખી, તો એ લોકોને કેવો પ્રૂફ પુરાવા આવે? એક શબ્દ પણ એક રૂપિયાનો નીકળો હોય, કોઈ પણ એક શબ્દ એવો નીકળો હોય, કોઈ પણ એની પાસે એવા એવિડન્સ હોય, તો એ લોકોને કેવો મીડિયા સામે આવે અને મીડિયા સામે બધી રજૂઆત કરે અને પ્રૂફ પુરાવા આપે કે અમે કોઈ પણ એક રૂપિયાની પણ માંગણી કરી. પણ આની પાછળ બીજા કોઈ તત્વો કામ કરી રહ્યા છે. ના, આગળ હવે અમારી લડી લેવાની તૈયારી છે, બરાબર. હંમેશા હું તો કહું જ છું કે સત્ય ને બહુ તકલીફ પડે છે અને હવે અમે લડી લેવામાં છીએ. જે પણ સત્ય હશે યાદ નહીં તો કાલ બારે આવશે. અમે નિર્દોષ છીએ, બેન નિર્દોષ છે, બરાબર. આ તો એવું થયું, ઊંધું પડ્યું કે અમે તો બેનને સહાય કરવા ગયા અને અમારી ઉપર આ લોકો એફઆઈઆર દર્જ કરી દીધી, પણ શેની કરી? એમ અમે કેમ મને કોઈ હક નથી અને મારી પાસે તો એવા પુરાવા છે. હું ફરી વાર કહીશ કે કેટલા બધા બેનો દીકરીઓને 16 વર્ષથી કેસ ચાલતા હતા ને, જેને ન્યાય નથી મળ્યા ને એને મેં ન્યાય દેવડાવ્યો છે, અમે એને મારી ટીમે ન્યાય દેવડાવ્યો છે. તો હું શું કામ ન જઈ શકું કોઈના ઘરે? અને મેં કોઈ એવી માંગણી અમે નથી કરી. અમારી ઉપર આવા